સાંજનો ટાઈમ થઈ ગયો છે ને બહાર આરતી ને એવું થાય છે। અત્યારે તો શિયાળો હવે આવી ગયો છે તો 6:30 વાગ્યા ત્યાં જ અંધારું થઈ ગયું છે। જો ફ્રેન્ડ્સ તો બધાને ગુડ ઇવનિંગ ને અત્યારે વાગી ગયા છે સાંજના 7 વાગ્યા છે ને હું છે ને રસોઈ બનાવું છું। તો રસોઈમાં જો શું બનાવવાનું છે, સેવનું શાક બનાવવાનું છે। ત્યાં સુકેલી ડુંગળી, લીલી ડુંગળી ને આ મરચાં તળી લેશું, વઘારમાં લીમડો ને લસણ આખું નાખશું। તો ચાલો હવે હું કઢાઈ મૂકી દઉં અને પેલા શાક બનાવી નાખું। સેવ ટમેટાનું શાક છે તો તેલ થોડુંક વધારે નાખશું। એમાં આપણે નાખશું આખું લસણ, થોડીક રાઈ, ચપટી જ થોડુંક જીરું। વઘાર થઈ ગયો છે એટલે હવે તેમાં આપણે હિંગ નાખશું, ડુંગળી નાખી દઈશું સુકેલી, ત્યાર પછી લીમડો ને લીલી ડુંગળી, તો ડુંગળી ચડી જાય ને ત્યાર પછી બધાય મસાલા નાખી દઈશું અને છેલ્લે એન્ડમાં ટમેટું। તો જો આ ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો તેમાં આપણે નાખશું થોડુંક ધાણા જીરું, થોડીક હળદર, ચટણી, કાશ્મીરી મરચું, ટમેટું। તો મસાલાને બધું નાખ્યું છે તો થોડીક વાર આને ચડી જવા દેશું। સ્વાદ અનુસાર નમક સ્વાદ પ્રમાણે હો ફ્રેન્ડ્સ। તો મસાલો છે ને એ ચડી ગયો છે તો હવે થોડુંક પાણી નાખી દઈ। આ પાણી ઉકળે પછી એમાં આપણે નાખશું સેવ। તો જો પાણી ઉકળી ગયું હતું ને તો જેટલી સેવ નાખવી હોય ને એટલી નાખી દેવાની। બધાય રસાવાળું ખાતા હોય કે કોરું એવું ખાતા હોય, જેવું ખાતા હોય એટલી સેવ નાખી દેવાની। પછી થોડીક વાર એને ચડવા દેવાનું। મરચાઈ તળી દીધા। તો જો આમાં સેવનું શાક તો બનાવી જ નાખ્યું હતું પહેલાં, પછી મરચાં તળી લીધા, બટેટાનું શાક વઘારી નાખ્યું છે। બટેટાનું શાક તો જેટલું દેખાય છે ને સ્પાઇસી, જમવામાં પણ એટલું જ સ્પાઇસી લાગશે કારણ કે અમારા સાહેબને છે ને બહુ તીખું ખાવું ગમે। તો અહીંયા મમ્મીએ પપ્પાને આપી દીધું છે જમવાનું, ત્યાર પછી મમ્મી જમવા બેસી જશે। અહીંયા બટેટાનું શાક પણ બની ગયું છે। તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો।